આવી કોઈ સંસ્થા મેં જોઈ નથી, કોઈ જોઈ નથી કે ઘેર બેઠા ટિફિન તાણા હાથ ભોગાડી દીધે. દાદા જમવાનું કેટલા વાગે આવે તમને? તમારે મારે લગભગ 11:30 થી 12:30 ની અંદર આવી જાય. 11:30 એટલે તમારો ટાઈમ સચવાઈ જાય. મારો ટાઈમ હતો. દવાનું ને એવું કઈ લેતા હો તો એ બધું હચવાઈ જાય. 11 વાગે ડબ્બા બહુ લઈને આવતો. અને ઓમ આ 3 મહિનામાં રજા પડી હોય નો આવ્યું નહીં 3 મહિનામાં મારે એક ટિકિટની રજા પડી નથી. કાયમ આવ્યું છે. જમવાની ક્વોલિટી કેવી? બહુ મસ્ત, સારી ક્વોલિટી. હા હજી લગી આજે જેટલા ટાઈમથી હું આ જમું છું ને ત્યારનું જો એ શ્રીખંડ આવે, રસપુરી આવે, દાળ ભાત શાક આવે, છાશ આવે, સંભારો આવે, બધું આવે છે, પણ આપણને હજી લગી ફરિયાદ લઈ ગઈ નથી. એટલે જ મને એમ થયું કે હવે આ સંસ્થાને એકવાર મારે મળવું તો છે. મળવાનું શું કારણ દાદા? આવીને મળવાનું શું છે કે મેં રાજકોટમાં જિંદગી કાઢી લીધી, આવી કોઈ સંસ્થા મેં જોઈ નથી, કોઈ જોઈ નથી કે ઘેર બેઠા ટિફિન તાણા હાથ ભોગાડી દીધે. એટલે મને એમ થયું કે હવે જો હું આ 2-3 મહિનાથી ખાઉં છું, 3 મહિના થઈ ગયા છે, અમારી અમે એને સુધી રૂપિયાની આશા નથી. આ લોકો જે સેવા કરે એનો આભાર ને કે ઈ અમને ઘર લગી ભોગાડે તો છે ને. આકરા ઉનાળામાં એ આવા ઉગના હું તમને કહું ને, એ પહેલી જ વાર હું એને ગેટ લગી ચડવા ગયો હતો, પછી એને મને મારા ભાઈએ જે આવે ને દેવા એને ચોખ્ખું કીધું કે દાદા હવે તમારે પગથિયા નહીં ઉતરવા પડે. આશીર્વાદ કેટલા મળે? આશીર્વાદ દુનિયાના મળે. આશીર્વાદ તો અમારા જેવાના મળવાના. શું કામ કે ઘેર બેઠા ટિફિન મળે અને એ આજે અમે બહાર નથી નીકળી શકતા ને એવા કે જે સમાજમાં કોઈને કઈ નથી શકતા. કદાચ ઓછી તને ઉકળી જાય ને તો એમ કહે કે ભાઈ આને મને જિંદગીમાં રોકવા આવ્યો.